હું તો રિક્ષા ભરીને પૈસા નથી. કોની આગળ માગું? શું કરું? એ સાંભળો તો, હજી તમે ગયા નથી? હા, જાવ જ છું. આજે તો પાક્કું તમને નોકરી મળી જ જશે. હા, 2 જગ્યાએ તો વાત કરી જ છે, પણ એક જગ્યાએ તો નોકરી મળી જ જશે. આજ તો કામ ગોતીને જ આવીશ. મળી જ જશે નોકરી, તમે ચિંતા ન કરતા. હાલ્યો, હું કાલ કપડાં ધોતી હતી ને, તમારા પેન્ટમાંથી આ પૈસા લીધા હતા. મારા ખીચામાંથી નીકળે. તમે નોકરી ગોતવા જાઓ છો મારા ગામ, તો તમારે નાસ્તો પાણી ચા પાણી પીવા પૈસા જોશે ને, અને રિક્ષા ભાડાના જોશે ને. હા, જરૂર તો હતી પૈસાની. અને હા, ખિસ્સા પૈસા બહુ ન રાખતા. આજ તો મેં તમને આપી દીધા, પછી નહીં આપું. હા, હવે મોડું થાય છે ને એટલે હું નીકળી જાઉં છું. હા. સાંભળતો, આપણી છોકરીને કઈ ગાડી ગમે છે? એના જન્મદિવસમાં આપણે એને અપાવશું. એને એક્ટિવા, પ્લેઝર કે ઇલેક્ટ્રિક ગાડી જે કે નહીં આપણે અપાવશું. ને દર અઠવાડિયે છે ને આપણે ફરવા જશું, બહુ મજા આવશે. ને હા, પરિસ્થિતિ સારી રહી ને તો આપણે ભાડાના ઘરમાં રહીએ છીએ ને, એ આપણે છે ને થોડા વર્ષો પછી નવું ઘર લઈ લઈશું. ને એ ઘરને છે ને આપણે આપણી રીતે બનાવશું. થોડા વર્ષો પછી છે ને આપણી આગળ બધું હશે જે અત્યારે આપણી આગળ નથી. કામ ન મળ્યું ને તમને? અમે કોઈ દિવસ તમને કીધું છે કે મારું મોટું ઘર જોતું છે કે ગાડી જોતી છે? અમારે કાંઈ નથી જોતું. હું જોઉં છું છેલ્લા 1 મહિનાથી તમે નોકરી ગોતો છો, ક્યાંય મળતી નથી તમને. તમે કેટલી મહેનત કરો છો નોકરી પાછળ. આપણે તમે છે ને પરિવાર હારે છો ને, ઈ જ ઘણું, બીજું કાંઈ જો. હીરાના કારખાના બંધ થઈ ગયા છે તો એમાં હું બીજી નોકરી લાખ મળે જ છે, તમને મળી જશે, ચિંતા ન કરતા. મને ખબર છે કે તું બીજાની જેમ છે ને કઈ માગતી નથી. જે હોય ને એ તું હલાવી લેશ. તું એમ નથી કહેતી કે મારે આ ઘરમાં આ વસ્તુ જોવે જ છે, મને લાવી જ છે. ને આજે છે સવારે તે એમ કીધું હતું ને કે તમારા પેન્ટના ખીચામાંથી પૈસા નીકળ્યા, એ મારા નહોતા, એ તે મને આપ્યા હતા, તારા હતા. એમાંય તું ખોટું બોલી ને એ તે મારી હાથું કર્યું. ખોટું બોલી એમાં શું થઈ ગયું? પૈસા તો તમારા જ હતા ને. તમે મને પૈસા ઘરમાં હકાવા આપતા હતા, એમાંથી મેં બચત કરી અને ભેગા કર્યા. કોક દિવસ છે ને આપણે મુશ્કેલીમાં કામ આવે. જો આજે જો કામમાં આવ્યા ને. મને સમજવા માટે આભાર તારો. હાલો, હા બોલો ને. હા, ખૂબ ખૂબ આભાર તમારો. હું કાલથી આવી જઈશ. સાંભળ, મને નોકરી મળી ગઈ. મેં કીધું હતું ને સવારે કે 2 જગ્યાએ મને એક જગ્યાએ મને નોકરી મળી જશે. આજ મને નોકરી મળી ગઈ. મને તો એમ જ હતું કે 2 જગ્યાએ મને એકેયમાં નોકરી નહીં મળે, પણ મળી ગઈ. સાચું? એ તો બહુ સારું કહેવાય. હવે તમારે પાર્ટી જોવે જ તે. હાલો બોલો, શું ખવડાવશો અમને? હા, ફટાફટ આસ્તાને બોલાવ, એને પૂછ કે ક્યાં જવું છે, આપણે બધા જઈએ. ના ના, હું તો મસ્તી કરતી હતી. આ ઉનાળો છે ને એટલે તમારા હાથનું મને એક શરબત પાઈ દો. કાંઈ બહાર નથી જવું આપણે. હા, હું બનાવીને લેતો આવું છું ને આસ્તા રૂમમાં બેઠીશ ને એને જેતો આવું છું.